દેશના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આપ્યા છે ભારતીય હવામાન વિભાગે। આ વર્ષે ચોમાસું પોતાના આગમનની નિર્ધારિત તારીખથી એક દિવસ વહેલા એટલે કે 31 મેના રોજ કેરળમાં પ્રવેશશે। જો કે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના પ્રવેશની તારીખ 1 જૂન હોય છે। હવામાન વિભાગે કરેલી જાહેરાત અનુસાર જે તારીખ જાહેર કરી છે તારીખથી 4 દિવસ વહેલા કે મોડા ચોમાસાનું આગમન પણ થઈ શકે છે। એટલે જે ચોમાસું 28 મે થી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવે તેવી પણ સંભાવના છે। જો કે ગુજરાતની વાત કરીએ તો 19 જૂનથી 30 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન પણ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં અંદામાન સાગર અને દ્વીપ સમૂહ પર મોન્સૂન 2 દિવસ પહેલા પહોંચવાની શક્યતા પણ છે। જો કે ગત વર્ષે અલ નીનો સક્રિય હતું, જ્યારે આ વર્ષે અલ નીનોની અસરનો અંત આવ્યો છે અને 3 થી 5 દિવસમાં લાલ નીનો સક્રિય પણ થઈ જશે। જો કે અલ નીનોના કારણે ઓછો વરસાદ થાય છે, જ્યારે કે લાલ નીનોના કારણે વધુ વરસાદ પણ થાય છે। ત્યારે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।